અમે 7 અને 8 10,000 છો આ જો ચૌધરી ઠાકોર એટલા જો બનાસકાંઠા જિલ્લામાં અમે રાજપૂતો હો તો અમે વાળા ફોર્મ ના ભરવા જાય પણ સંખ્યા કે અમારી ઓછી છે એટલે અમે ચૂંટણી લડવી ને એ હાથમાં થઈ જાય હા પણ મુંબઈ કે બેના સંખ્યા નથી ઓછી છે એટલે આપ સૌને વિનંતી કરું છું કે આપ 7મી તારીખે સૌથી વધુ વોટ જ્ઞાનીબેનને આપો. કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન પધારી ચૂક્યા છે. એમનું ઉમળકાભેર સ્વાગત થઈ ગયું છે. સ્વાગત પતી ગયા પછી યુવાન મિત્રોને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને બધાને બેઠક વ્યવસ્થા ગોઠવેલી છે. અમારે વાવ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી પુરુષોત્તમસિંહ રાજપૂત આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમનું પણ સ્વાગત કરવામાં આવે છે. સ્વાગત છે. સીધા ફોન કરો. દાખાની ધરતી ઉપર જ્ઞાનીબેન નું ઉમળકાભેર સ્વાગત છે. સ્વાગત છે, તમારું સ્વાગત છે. એમની સાથે આપણે ધાનેરા નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ બળવંતજી રાવ પણ એ પધાર્યા છે તો એમનું પણ સ્વાગત કરું છું. ત્યારે સાથે સાથે રૂપાભાઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ એ પણ સ્વાગત માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બધા બેસી જાઓ. બધા બહેનોને નમ્ર વિનંતી કે આગળ આવી થઈ જાઓ. આ બાજુ સૌને નમસ્કાર. બધાએ વિનંતી છે કે બધા બેસી જશો. હવે આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી આદરણીય રથાભાઈ સાહેબને નમ્ર વિનંતી કે આજના કાર્યક્રમ નિમિત્તે ઉદ્બોધન કરશે. બોલો કોંગ્રેસ જિંદાબાદ. બોલો કોંગ્રેસ. કોંગ્રેસ. બનાસની બેન તમે કહેજો. જ્ઞાનીબેન બનાસની બેન. બનાસની બેન. આ બનાસની બેન થઈ કે પાટલું નહીં છે. બરાબર છે. હવે આપણું ગોમ છે. મારે કઈ વધારે કહેવું નથી. મારે તો દાખાવાળાને હાથે જ જોડવાના છે કે અમારી આબરૂ વધારવી હોય તો અમે તો ઉમેદવારી સમાજનો છે એટલે કોઈ ઘણો આડાવડા ઝઘડા કરવા કે જજુ મતે પણ મનોમનથી નક્કી કરી અને એમને ઓળખતા હોય તો અમારી લીડર કરજો. જ્ઞાનીબેન વોટ મળશે એ મને વોટ મળ્યા બરાબર ગણાશે એટલી જ ગોમ વાળાને વિનંતી છે. બીજા સમાજના માણસોને મારી વિનંતી છે કે તમે બધા તમારે કોઈ જાતની ડર રાખ્યા વગર આ તરફથી જે રીતે તમારી રીતે કરો છો તમે તો મારા હવે ટેકા ફોડેલા છે એટલે કોઈ બિયાતા અમારા ધાકાળા બિયાતા નથી. હું ગોમનો હતો પાડોશી હતો તો મારા વિરુદ્ધમાં દિહાઈને ચોટ્યો તે ગોમમાં ટેટા ફોડ્યા હતા. આ ધાકા હે એટલે કોઈ શરમ ભરત તો આખી ડરશે કરશે કોઈ ને. એટલે મારા હાથ જોડીને વિનંતી છે કે જ્ઞાનીબેન ને વોટ આપજો અને જીતાડજો. હવે જ્ઞાનીબેન 2 શબ્દો કહેશે. સાહેબ કડક છે. હેડમાસ્ટર કડક હોય ને એટલે પછી આખી સ્કૂલ બરોબર ચાલે. આપણી સૌની વચ્ચે બધા વધારે જવાબદાર આગેવાનો, ગામના સૌ સર્વ સમાજના વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો. ભાઈએ વાત સાહેબે કરી કે આ ગામમાં ટેટા ફોડ્યા હતા એટલે લોકશાહી મતદારો એ તો પછી જેને મતદારો જાય વોટ આપ્યા હોય ત્યાં એની ઉત્સવની બનાવણી એની ઉજવણી કરતા હોય. આ એક ડેમોક્રેસી છે, લોકશાહી છે.
એક વખત જીતાડે, બીજી વખત હરાવે, ચડાવ ઉતાર, ક્યારેક ક્યાંક આપણામાં ક્યાંક નાના મોટું પેલું થયું હોય તો સુધારવા માટેનો પ્રયત્ન કરીએ. પણ મતદારો હંમેશા મતદારો રહેતા હોય છે. સમય બદલાય, સંજોગો બદલાય, પક્ષો બદલાય, ઉમેદવારો બદલાય, પણ મતદાર ક્યારે બદલાતો નથી. ત્યારે ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ એમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આપ સૌ પહેલી વખત લોકસભાની ચૂંટણી લડવા માટેનો મોકો મળ્યો છે. ધારાસભ્ય તરીકે આ બધું કામ તો કર્યું, બહેનો પણ કેટલી મોટી સંખ્યામાં આજે હાજર છે. તો એમને વિનંતી કરું કે મારા વતી આજે પિયરમાં બધે જ્યાં શહેર સંબંધી દીકરીઓ ગાતી હોય બધે એક એક ફોન મારા માટે કરજો. તમને પણ બધાને વિનંતી. અને હમણાં ખેતીનું કામ હોય, ઢોરનું બારનું હોય તો હમણાં થોડી તમે મારા માટે વધારે તકલીફ લઈને આપણે બધાને પ્રચારમાં જવા માટેની છૂટ આપજો અને કહેજો કે અમે મહિનો કામ 15 થી સંભાળી લઈશું, પણ બેનને જીતાડીને આવજો એવું ગેરંટી કરીને પછી રજા આપજો. આપ સૌ જવાબદાર આગેવાનો છો, મારે વિશેષ કહેવું નથી. ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ અહીં થરાદની અંદર ચૂંટણી લડતા હોય, હું ત્યાં લડતી હું, બધા સમીકરણ કાયમ આ રીતે રહ્યા છે. ત્યારે બનાસની બેન, ગેની બેન જે સૂત્ર ખૂબ સારું આવ્યું કે હું બનાસની બેન છું, સામે બનાસ બેંક છે. એક બાજુ ધન શક્તિ ને એક બાજુ જનશક્તિ છે. અને જેની પાસે જનશક્તિ હોય એને ધન શક્તિની જરૂર પડે નહીં. એક મહિનાના પ્રવાસમાં ગામડે ગામડે લોકસભાની ચૂંટણીમાં કદી આટલા માણસો ભેગા ના થાય. લોકસભાની ચૂંટણી શું છે કોઈ ખબર ના પડે. ત્યારે આ સર્વ સમાજના વડીલોને મારી બે હાથ જોડીને વિનંતી કે આવનાર સમયની અંદર ઠાકોર સમાજને પણ મારી વિનંતી છે કે પહેલી વખત ટિકિટ મળી હોય ત્યારે પાણીથી પણ પાતળા બની અને તમામ સમાજોને વિનંતી કરજો અને કહેજો કે અમે આખી જિંદગી તમને વોટ આપ્યા છે અને અમારી બેન દીકરી પહેલી વાર લડે છે એટલે પહેલી વખત વોટ એવો માંગો અને એમને કહેજો કે અમે આખી જિંદગી આપ્યા છે અને આવનાર સમયમાં પણ જ્યારે જરૂર પડે ત્યારે તમામ સમાજોને આપવા માટેની ખાતરી પણ આપજો. અને એટલું જરૂરથી કરજો કે કોક આપણાને વેચ રમે તો હાથ નમવાની જવાબદારી આવતીકાલે ઠાકોર સમાજની અને અમારા બધાની છે. એટલે સાહેબ ચિંતા ના કરો. જે એક વખત ઘોડામાં બેહાડે તો બીજી વખત એને ચડાવે ને ઉતારે, આ લોકશાહીનો ભાગ રહ્યો છે. એટલે આપ સૌ 7મી તારીખે પંચાના વોટ આપી વિજય બનાવજો. અહીંયા મારું ભવ્ય સન્માન કર્યું, ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને અમને તમારા બધાના દર્શન કરવાનો મોકો મળ્યો. 15મી તારીખે ફોર્મ ભરાવા માટે બધા આવજો. આ વડીલો તો ફેટા બાંધેલા છે, પણ ગમાડીઓને પણ મારી વિનંતી છે કે આ ધાનેરા તાલુકામાં પહેલી વખત રૂપાભાઈ મામેરું માંગવા આવીશું. આમ તો ગુલાબભાઈ તો કે અમે તો બે વખત તમારું મામેરું ભર્યું, પણ મેં કીધું 28 વર્ષમાં જિલ્લા પાયે મામેરું માંગવાનો મોકો પહેલી વખત મળ્યો છે. એટલે મામેરું ભરશો કે નહીં ભરો? ભરશો ને? મામેરામાં બીજું કાંઈ જોતું નહીં, હીરા નહીં જોતા, મોતી નહીં જોતા, પૈસા નહીં જોતા. અને મામેરું એવું ખડે ધડે ભરો કે 15મી તારીખે ફોર્મ ભરવાનું હોય ને ત્યારે પાલનપુરની બજાર આખી નોંધ થઈ જવી જોઈએ અને મીડિયા બધા એની નોંધ લે ને દિલ્હી સુધી ખબર પડે કે બનાસકાંઠાની 18 આલમ 36 કોમે ગેનીબેન ઠાકોરનું મામેરું ભર્યું. એવો મેસેજ એ સમગ્ર મીડિયા સમક્ષ જાય અને એક વાતાવરણ બંધાય. એ માટે ભાઈઓને એક મારી વિનંતી કે આ વડીલો તો બધા ફેટો બાંધે છે, પણ મામેરે આપણે જઈએ ત્યારે ફેટો બાંધી જઈએ છે, ખબર જ? તો તમે બધા ફેટો બાંધીને આવશો ને? એક દાડો ફેટો બાંધીને આવજો. જે સમાજની જે પ્રણાલિકા સંસ્કૃતિ હોય એ પ્રમાણે પોતપોતાના સમાજના રીત રિવાજ પ્રમાણે કડે ધડે જોડે માર ભાભીને લાવજો, 2 જણા આવજો. દોડ તો ગાવા પડે મામેરા કે ના ગાવા પડે. અને એક દાડો તમે ફોર્મ ભરવા લાવશો તો મહિનો તમને કોઈ કામ ને ભણાવે એટલો મને 100% એમના ઉપર ભરોસો છે. આપ સૌ 7મી તારીખે વોટ આપી વિજય બનાવો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. હવે માલધારી સમાજને હું ખાસ તમારા દીકરા તરીકે વિનંતી કરું. નથાભાઈ કહેતા હતા એટલે રાજપૂત સમાજ વતી ગુલાબસિંહ 2 જણા રબારી વતી આવ્યા હતા. ખોળો પાથરો છે, ખોળાની લાજ તમે બધા રાજપૂત રબારીઓ રાખજો એ વિનંતી કરું છું. પણ નથો બાવળો હો ના આલે કે રબારી રાજપૂતે વોટ ઓછો આલે એવું કરજો.
હવે ગેનીબેન ઠાકોર આપણા લોક લાડીલા ઉમેદવાર એમનું સ્વાગત ઢાકા ગામના સરપંચ બાબુલાલ પટેલ, રાજપૂત ઝાલાજી, રબારી પૂનમાભાઈ, વાઘેલા સેધાભાઈ, ઠાકોર રૂપસિંહભાઈ, પરમાર મોગતાભાઈ, ભીલ લક્ષ્મણજી અને પટેલ રખાભાઈ વિયાભાઈ. ગુલાબસિંહ રાજપૂત સાહેબ નું સ્વાગત કરો. અહીંયા આ મીટિંગ નું બેન તમારા સ્વાગત માટે આ મીટિંગ કરી છે. એટલે હવે ચારણા ગામે બધા રાહ જોઈને રહ્યા છે. એટલે હવે નીકળવાનું એક ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર, ઢાકા ગામનો ખૂબ ખૂબ આભાર.